દુનિયાની જાણીતી ફેબ્રિક અને એપેરલ કંપની જેમસ્ટેડના એક્સક્લુઝિવ આઉટલેટ શોરૂમ રાજકોટ શહેરમાં પ્રારંભ થયો છે. શહેરના લાખાજીરાજ રોડ પર વર્ષો જૂની પેઢી સિદ્ધાર્થ ટેક્સોરિયમ દ્વારા શરૂ કરાયેલા આ શોરૂમનું ઉદ્ઘાટન રોટરી ક્લબ ઓફ વડોદરા, મેટ્રોના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પિંકી પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોરૂમમાં જેમસ્ટેડ કંપનીના રેડીમેડ વેરથી લઈને શર્ટ, પેન્ટ, શૂટ વગેરે માટેના કાપડની વિશાળ રેન્જનો વેચાણ પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીના શોરૂમનો પ્રારંભ થતાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડી અને ખરીદી કરી હતી. ઠાકર 1977 આ લાઈનમાં છું, 16 વર્ષની ઉંમરથી, અને આજે 41મું વર્ષ છે મારું. અને મેં વર્ષો સુધી વિમલનો શોરૂમ ચલાવ્યો છે, પણ અત્યારે પાછા સમય મુજબ ઇન્ડિયાનો જેમસ્ટેડનો પહેલો શોરૂમ રાજકોટમાં લાવ્યો છું. એનું આ શોરૂમ મને અને આપણા સિટીનું પણ આ ગૌરવ છે. અને આ અત્યારે જે જેમસ્ટેડની રેન્જ છે, ઇટ્સ અ પ્રીમિયમ રેન્જ ઓફ ધ કન્ટ્રી. દેશની ઇટાલિયન બ્રાન્ડની ટોપ ક્લાસ કોટન, લિનન અને સુપર ફાઇન ફેબ્રિક્સની આ ટેરિબોલની રેન્જો આપણે અહીંયા રાજકોટમાં રજૂ કરી રહ્યા છીએ. રેન્જ એટલે જેને કહેવાય, જે લોકો શોખીન માણસો છે, જે લોકોને પ્રિસિઝન પહેરવું છે, જે લોકોને પ્રિસિઝન સ્ટિચિંગ જોઈ છે, એના માટે કંપનીએ હબ રાખ્યું છે કે જ્યાં અહીંથી કપડું માપ લઈ અને સ્ટીચ કરવા માટે કંપનીમાં જાય છે, અને કંપનીના સ્ટિચિંગ મુજબ આપણે ડિલિવરી કરીએ છીએ. અને વી આર ગોઈંગ ટુ ગીવ બેસ્ટ અવેલેબલ સર્વિસ ઇન રાજકોટ, કે એક દેખવાપાત્ર સર્વિસ થઈ જાય, ગણતરીમાં લેવી પડે એવી સર્વિસ અમે અમારા કસ્ટમરને દેવા માટે અહીંયા અમે કમિટમેન્ટ લઈને બેઠા છીએ. ફેબ્રિક છે અને રેડીમેડ બંને છે. રેડીમેડ સિરીઝ છે કે જે લોકો અત્યારે સ્ટ્રેટ હવે રેડી ટુ વેર પહેરે છે, એ લોકો માટે રેડીમેડ છે, અને કસ્ટમાઇઝ ટેલરિંગ કે જેને પોતાના માટે એક પરફેક્શન જોઈએ છે, તો એમના માટે એમનું સ્ટિચિંગ પર્સનલી કરવામાં આવશે. એક્સલન્ટ વેરાયટી છે, અને આ જે શોરૂમ છે જેમસ્ટેડનો, એ ગુજરાતનો પ્રથમ શોરૂમ છે, અને આઈ એમ શ્યોર કે આ અહીંયા ઘણો જ સક્સેસફુલ જશે, કારણ કે એમની વેરાયટી બહુ વાઇડ રેન્જની છે. અને મને એવું કહેવામાં આવ્યું કે મેડ ટુ ઓર્ડર એ લોકોનું જે પ્રોસેસ છે એવું છે. એટલે કંઈ પણ સિલેક્ટ કરે, પછી બનાવવું હોય તો અહીંયાથી બેંગ્લોર જાય અને પાછું પ્રોડક્ટ આવે, તો એનું જે પરફેક્શન હશે સ્ટિચિંગમાં, એ ઘણું સારું રહેશે. રેડીમેડ વેરમાં પણ ઘણી જ સિલેક્શન છે, અને રેન્જ બી ઘણી મોટી છે. હું ઓનેસ્ટલી કહું તો અત્યાર સુધી જેમસ્ટેડના એક પણ શોરૂમમાં ગઈ નથી, કારણ કે અવેલેબલ નહોતો. પણ અને પ્રાઇઝ વાઇઝ પણ હું જે ટેગ જોઉં છું એ જસ્ટિફાઈ થાય છે જે પ્રોડક્ટ છે એની કમ્પેરિઝનમાં.